જગતમાં સર્વશ્રેષ્ઠ પ્રકારે છે. વિશેષ આ સ્તોત્રમાં એટલું વિશેષ છે કે આ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં રચિત છે. અને આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા જે છે એ સર્વ ભાષાના મુખ્ય ભાષા તરીકે સર્વ ભાષાનું ઉદ્ગમ સ્થાન કોઈ હોય તો એ સંસ્કૃત જ છે. એ સંસ્કૃત ભાષા જ છે જે એના ઉદ્ગમ સ્થાન તરીકે કહી શકીએ કે એ એક ઉદ્ગમ સ્થાન તરીકે છે. તો ઉદ્ગમ સ્થાન તરીકે આ સંસ્કૃત ભાષા અને એ જ સંસ્કૃત ભાષામાં મનોહર સુંદર એવા ઉત્તમ કોટીનો એક ભાષા તરીકે કહેવાય અને દૈવીય ભાષા તરીકે પણ એને કહેવાય છે. મધુર ભાષા, સૌથી સરળમાં સરળ કોઈ ભાષા હોય તો સંસ્કૃત ભાષા છે. મધુર ભાષા, દૈવીય ભાષા, દેવનો ભાષા, આદિ ભાષા, ભાષા જનની, ભાષાના માતા સ્વરૂપે આ સંસ્કૃત ભાષા જ છે. અને કોઈ પણ જ્યારે એ રચના થાય, કોઈને પણ આપણે કાંઈ પણ વસ્તુ વ્યક્ત કરવું હોય કે કાંઈક જણાવવું હોય કે વર્ણન કરવું હોય તો એ વર્ણન જે છે એ વર્ણન બે રીતે થઈ શકે છે. એક પદ્ય સ્વરૂપે અને બીજો ગદ્ય સ્વરૂપે. કાંઈ પણ આપણે કહેવું હોય તો એ આપણે વર્ણનથી એ કાં તો એ પદ્ય સ્વરૂપે કરી શકાય કાં તો ગદ્ય સ્વરૂપે કરી શકાય. પદ્ય અર્થાત જેને શ્લોક કહીએ છીએ, ગાથા કહીએ છીએ, તો આ બધા જે શ્લોક ગાથા વગેરે જે છે અથવા કાવ્ય કહીએ છીએ એ કાવ્યાત્મક જે છે તે બધા જ એ પદ્ય સ્વરૂપે હોય છે. અને બાકી જે લખાણ વગેરે જે છે, જે નાટક હોય, વાર્તા વગેરે હોય, એ નાટક વાર્તા વગેરે જે છે તે સંપૂર્ણ ગદ્ય સ્વરૂપે હોય. અર્થાત તેમાં કોઈ એટલે કે એનો એક વાર્તાની જેમ ગદ્ય સ્વરૂપે લખાણની અંદર એવું હોય. જ્યારે ટૂંકમાં ઘણું બધું કહેવું હોય ત્યારે તે ગ્રંથકાર પદ્ય સ્વરૂપે કાવ્યાત્મક સ્વરૂપે હોય અને કાવ્ય હંમેશા મધુર, મનોહર એવા શબ્દોથી રચિત હોય છે, જેમાં છંદો, અલંકાર, પ્રાસ આ બધું જ બેસાડવા પડે, એ બધું જ જોવા પડે. તો અહીં પણ આ પણ એક સંસ્કૃત ભાષામાં ગદ્ય સ્વરૂપે નથી પણ પદ્ય સ્વરૂપે છે. જે શ્લોક કહો, પદ્ય કહો એ હિસાબે છે આની અંદર કે શકલારહત પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ શિવશ્રીય ભૂર્ભુવ શસ્ત્રે સાયનમ આર્હંતમ પ્રણિદદ્મહી એ એક શ્લોક સ્વરૂપે જ છે. પ્રથમ એના વિશે જ આપણે જાણી લઈએ કે સંસ્કૃત ભાષામાં આ મનોહર એ પદ્ય રચના અને તેના પ્રાસાદિક ભાષા, કલામય ઉત્પ્રેક્ષા, હૃદયંગમ શૈલીથી એને દરેક પાઠકોના મનને હરી લે અથવા તો મનના સ્થાનને પામેલા હોય એવો આ એક સ્તોત્ર આ શકલારહત સ્તોત્ર તરીકે છે. આમ મનાય છે વિક્રમની 12મી સદીમાં આ ગુર્જર ભૂમિમાં પાવન કરતા એવા કલિકાલ સર્વજ્ઞ એવા હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજાને આ અભૂતપૂર્વ કે અપૂર્વ એવા પ્રતિભાથી જે ચિરંજીવ એ સાહિત્યને નિર્માણ કર્યું છે, તેમાં પણ ત્રિષષ્ટિ શલાકા પુરુષ જે મહાકાવ્ય તરીકે છે, જે કાવ્ય જ નહીં એ મહાકાવ્ય તરીકે છે, એ મહાકાવ્યનો સમાવેશ થાય અને તેમાં જ જે ત્રિષષ્ટિ શલાકા પુરુષ જે છે તે પરમાર્થ
અર્થાત પરમાર્થના વિરુદ્ધ કોઈને મળ્યું હોય તો એકમાત્ર હતા ગુર્જર નરેશ અર્થાત કુમારપાલ મહારાજા. એ કુમારપાલ મહારાજાની એ પ્રાર્થનાથી આ મહાકાવ્ય પણ રચના કરવામાં આવ્યું હતું 63 શ્લોકા પુરુષનો. અને તેની અંતિમ પ્રશસ્તિમાં ત્યાં જણાવેલું છે કે આશરે જેમાં 36,000 શ્લોકોના નવરસથી ભરપૂર આ કાવ્ય છે. અને તેમને 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, આમ 63 શ્લોકા પુરુષનો આ જીવન કથાઓ એ અદ્ભુત રીતે તેમાં ગૂંથેલ છે. અને આ મહાકાવ્યની મંગલાચરણમાં તેમને એક એવા મહાકવિને છાજે તેવી રીતે કુલ એવા 26 શ્લોકો અને એ 26 શ્લોકમાં 24 તીર્થંકરની સ્તુતિ કરેલી છે. અને જે આ સ્તોત્રના 1 થી 25 ગાથા અને 27મી ગાથામાં ગોઠવેલ છે. અને આ સ્તોત્રના આમ જોવા જઈએ તો કેટલી ગાથા છે? કુલ 33 ગાથા છે. આ 33 ગાથા આ સ્તોત્રના છે. એ શ્લોકની પૈકી એ 28 શ્લોક જે અનુષ્ટુપ છંદમાં છે. 3 શ્લોકો એવા છે જે શાર્દુલ વિકીર્તિંકિત છંદમાં છે. અને 1 શ્લોક જે છે તે આર્યાગીતિમાં છે. આમ કુલ 33 શ્લોકો. અને 1 શ્લોક જે છે એ માલિની છંદમાં છે. અને આ સ્તોત્રનું નામ આ સ્તોત્ર જે છે આ સ્તોત્રનું નામ છે મૂળથી એવા 24 તીર્થંકરોને સ્તવન કરવામાં આવે છે, સ્તુતિ કરવામાં આવે છે. એટલે ચતુર્વિંશતિ જીન નમસ્કાર. 24 તીર્થંકરોને નમસ્કાર પૂર્વક આ સ્તોત્ર છે. એટલે કે આ સ્તોત્રનું નામ છે ચતુર્વિંશતિ જીન નમસ્કાર. પરંતુ આ પહેલા અક્ષર જે છે પહેલા આની અંદર પદ એ સકલાર હતથી થાય છે, જેના કારણે બાહ્ય રીતે આ સ્તોત્રને સકલારહત સ્તોત્ર પણ કહેવાય છે. એટલે જ આનું નામ એટલે કે સકલારહત તરીકે એને સકલારહત નામથી ઓળખાય છે. કેટલાક જગ્યાએ તેને બૃહત ચૈત્યબંધન રૂપે પણ કહેવામાં આવે છે. એટલા માટે કે આ ચૈત્યબંધન સ્વરૂપે ક્યારે ક્યારે બોલાય? પાક્ષિક પ્રતિક્રમણમાં, ચોમાસી પ્રતિક્રમણમાં, સંવત્સરિક પ્રતિક્રમણમાં, તે વખતે એમાં ચૈત્યબંધન સ્વરૂપે છે. એટલે કે એમાં ચૈત્યબંધન નામથી પણ એટલે મોટું ચૈત્યબંધન કરવામાં આવે છે, તેનો ઉપયોગ થાય છે. માટે આ સ્તોત્રનું નામ એવા બૃહત ચૈત્યબંધન તરીકે પણ કહેવાય. નામ છે ચતુર્વિંશતિ જીન નમસ્કાર. શકલારહત એના પ્રથમ શ્લોકના પ્રથમ જ એમાંથી છે, એટલે જ એનું નામ પડ્યું છે શકલારહત. એને ચૈત્યબંધન એટલે પાક્ષિક, ચોમાસી કે સંવત્સરી આદિ પ્રતિક્રમણમાં એ વિશેષ રીતે ચૈત્યબંધન સ્વરૂપે બોલાય છે. માટે આ ચૈત્યબંધનને બૃહત ચૈત્યબંધન અથવા તો મોટું ચૈત્યબંધન પણ કહેવામાં આવે છે. હવે આ સ્તોત્રની અંદર શું વિશેષતા છે? 24 તીર્થંકર ભગવંતની જે આની અંદર ચૈત્યબંધન સ્વરૂપે આપ્યા છે કે 24 તીર્થંકરનો ટૂંકમાં એ કેવા ભાવથી એક ગ્રંથકાર એ જણાવવા માંગે છે. તો તે સંપૂર્ણ એ પદ્ય દ્વારા જણાવેલ છે કે આ 24 તીર્થંકરના આ પદ્ય સ્વરૂપે અહીં જણાવવામાં આવે છે. અને પદ્ય હોય તો એમાં છંદ જરૂરી છે. અને છંદ કરતાં પણ વિશેષ આપણે એના અર્થને ખાસ કરીને એનો જે 24 તીર્થંકરના જે આ સ્તોત્ર છે કે કોઈ પણ સ્તોત્ર હોય, કોઈ પણ પદ્ય હોય, કોઈ પણ વસ્તુ હોય તો તેને
સૌપ્રથમ પ્રથમ નંબરે એ જોઈએ કે અર્થના અનર્થ ન થઈ જાય તેના માટે પ્રથમ નંબર સ્ટેપ એ છે કે તેને બરાબર આપણે સંધિ છૂટા પાડવી પડે, કારણ કે આની અંદર સંધિથી યુક્ત વગેરે હોય તો સંધિથી યુક્ત હોય અને એ સંધિને બરાબર આપણે છૂટા ન પાડી શકીએ તો પછી અર્થનો અનર્થ પણ થઈ જાય છે. કદાચ કોઈકને લાગી આવતું પણ હોય છે, કોઈકના સારા અંશે થાય તો તેને ખરાબ પણ એ અર્થ થઈ જતો હોય, જે ખરેખર જો એને છૂટા પાડવામાં આવે વ્યવસ્થિત રીતે તો એનો એક કંઈક અર્થ નીકળે, નહીં તો પછી એ અર્થનો કોઈ અનર્થ જ થઈ જાય. તો એટલા માટે પ્રથમ સંધિને જાણવું અતિ જરૂરી છે, સંધિનું જ્ઞાન હોવું જરૂરી છે. અને સંધિ જ્ઞાન ક્યારે કરી શકીએ? જો આપણને એના રૂપથી ઓળખીએ તો. આ શબ્દનો રૂપ આ પ્રમાણે હોય, આ શબ્દનો રૂપ આ પ્રમાણે હોય, આ શબ્દનો રૂપ આ પ્રમાણે હોય, તો જ એને આપણે છૂટા પાડી શકીએ. જેમ કે એની અંદર એક શબ્દ લખીએ છીએ કે આ શબ્દ આની અંદર આપણે સંધિ સાથે આની અંદર લખીએ છીએ અહીં કે જલમસ્તી. શું લખેલો છે? જલમસ્તી. હવે આને આપણે આ પ્રમાણે છૂટા પાડીએ તો જલમસ્તી. કાંઈ અર્થ થાય? જલમસ્તી થઈ જાય છે. તો આ આપણે અર્થ એને શું થાય? અનર્થ એવું થઈ જાય, કોઈ અર્થ એમાંથી નીકળતો નથી. પણ જો આપણે રૂપનું જ્ઞાન હોય કે જલ એ નપુંસક લિંગ છે અને જેનો રૂપ થાય છે જલમ, અને પછી આપણે લખીએ અસ્થિ. અસ્થિ એટલે છે, કારણ કે મસ્તી એટલે કાંઈ નથી થતો, એટલે શું થાય? જલમ અસ્થિ એટલે અહીં અર્થ થઈ જાય કે પાણી છે એવું અર્થ નીકળે છે આમાંથી. પરંતુ જલમ અસ્થિ કોઈ એવો કોઈ વિશેષ અર્થ એની અંદર કંઈ દેખાતું નથી. એટલે પ્રથમ નંબર જ્ઞાનની જરૂર પડે કે સંધિનું જ્ઞાન. સંધિ છૂટા પાડવું જોઈએ, નહીં તો પછી અર્થનો અનર્થ થતા વાર ન લાગે, અથવા તો જે અર્થ આપણે નીકાળીએ છીએ એના વિરુદ્ધ જ અર્થ નીકળી શકે. હવે પ્રથમ નંબર સંધિ માટે જરૂરી છે રૂપ. રૂપનું જ્ઞાન હોય તો આપણે જાણી શકીએ. એટલે પ્રથમ રૂપ, રૂપ માટે રૂપથી જ સંધિ, સંધિ પછી ત્રીજા નંબર કોઈ પણ એમાં વાક્ય આદિ કરવું હોય તો અહીં પ્રથમ હજી એક જરૂર પડે, એ છે ક્રિયાપદ. ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું? તો ક્રિયાને જણાવનારું જે પદ હોય તે પદને ક્રિયાપદ તરીકે કહેવાય. ક્રિયાને જણાવનારું જે પદ તે પદ ક્રિયાપદ. ક્રિયા અને ક્રિયાને જણાવનારું પદ અલગ અલગ છે. ખાવું એ ક્રિયા છે, ભણવું ક્રિયા છે, રમવું ક્રિયા છે, લખવું ક્રિયા છે. પરંતુ આ બધી કોણ કરે છે? કરનાર કોણ? એ કોણ કરે છે એ પણ જાણવું અતિ જરૂરી છે. જો એનું જ્ઞાન, જો એ થાય, જે એ ક્રિયાની સાથે કરનાર જો જ્યારે જણાય ત્યારે તે પદને ક્રિયાપદ તરીકે કહેવાય છે. જેમ કે ખાવું, એ શું છે? ખાવું ક્રિયા છે, પરંતુ ખાય છે એ શું થાય છે? ક્રિયાપદ. જાવું એટલે કે જાય છે એ
ક્રિયાપદ છે. ભણું છું એ ક્રિયાપદ તરીકે છે, પણ ભણવું, ખાવું, જવું આ બધું શું છે? ક્રિયા છે. એટલે ક્રિયાને જણાવનારું જે પદ છે તે ક્રિયાપદ છે. એટલે ક્રિયાપદને પણ ઓળખવું એટલું જ જરૂરી છે. જેમ સંધિને ઓળખવું જરૂરી છે એવી રીતે ક્રિયાપદને ઓળખવું પણ જરૂરી છે. કારણ કે કોઈ પણ વાક્યના અર્ધું પૂરું થઈ જાય જો આપણે ક્રિયાપદ એને ઓળખી લઈએ તો. ક્રિયાપદને ઓળખી લઈએ તો અર્ધું એની અંદર પૂરું થઈ જાય. જેમ કે એની અંદર હજી એક વાક્ય લખું છું. એ વાક્ય છે કે રામઃ મોદકમ ખાદતી. જો આપણે ખાદતી શબ્દ એ ક્રિયાપદ છે એટલું જો આપણે પકડી લઈએ, એટલું જો જાણી લઈએ, ખાદતી એટલે ખાય છે, તો અર્ધું વાક્ય મારું પૂરું થઈ ગયું. ખાદતી આટલાનું જ્ઞાન થાય એટલે તરત જ આપણે પ્રશ્ન થવાનું જ છે કે કોણ ખાય છે ભાઈ? તો એનો જવાબ આપણને મળી જાય છે, રામ ખાય છે. શું ખાય છે? તો મોદક ખાય છે. એટલે મોદક ને ખાય છે તો મોદક ખાય છે. ફલમ ખાદતી ફલ ખાય છે. એટલે ક્રિયાપદ પકડાય એટલે અર્ધું વાક્ય પૂર્ણ થઈ જાય. ફરી એકવાર, પ્રથમ સંધિ, સેકન્ડ નંબર ક્રિયાપદ, ત્રીજા નંબર સમાસ પણ જરૂરી, એટલી જ જરૂરી છે તે સમાસ. એ સમાસ જે છે એ સમાસ અનેક અનેક રીતે હોઈ શકે છે. એ પહેલા સમાસથી પણ એક પહેલા આની અંદર કહી દઈએ, જેમ જે ક્રિયાપદ જણાયો તો ક્રિયાપદથી કર્તા પણ જણાય, ક્રિયાપદથી કર્તા પણ જણાય, ક્રિયાપદથી કર્તા જણાય. બીજા નંબર એક કર્મ પણ જણાશે. જેમ કે રામઃ મોદકમ ખાદતી, આની અંદર શું લખ્યો કે રામ મોદક ખાય છે, અથવા ફલમ ખાદતી. હવે આની અંદર કોઈ એવા વિશેષણો આની અંદર આપણે જોડી દઈએ, અથવા તો બીજું એક વાક્ય લખીએ છીએ. બીજું વાક્ય આ પ્રમાણે લખીએ છીએ કે મહેશ શ્વેતમ કમલમ પશ્યતિ. ક્રિયાપદ શું છે આમાં? પશ્યતિ. પશ્યતિ એ ક્રિયાપદ છે. પશ્યતિ એ ક્રિયાપદ છે. પશ્યતિ એટલનો અર્થ શું થાય? જુએ છે. જુએ છે. કોણ જુએ છે? મહેશ જુએ છે. શું જુએ છે? કમળ. કમળ, શ્વેત કમળ. હવે આ ત્રણ વસ્તુ આપણી પાસે છે. કયા છે? ક્રિયાપદ છે, કર્મ છે અને કર્તા છે. બાકી બધું જ એ વિશેષણ હોય. ક્યારેક મહેશનું વિશેષણ હોઈ શકે, ક્યારેક એ કમલનો પણ વિશેષણ હોઈ શકે છે. શું થાય? તો આની અંદર મહેશનો વિશેષણ આપણે કરવું હોય તો કેવા મહેશ? તો આની અંદર આની એક લખું છું જે મહેશનો વિશેષણ તરીકે શું લખ્યા? ગચ્છન મહેશ શ્વેતમ કમલમ પશ્યતિ. તો આની અંદર વિશેષણ શું બની ગયો? કેવા મહેશ જુએ છે? જતો એવો મહેશ શ્વેત કમલ જુએ છે. એટલે કે મુખ્ય વસ્તુ આપણે આની અંદર જ કે જુએ છે એટલે પૂરું, કે કોણ જુએ છે? તો મહેશ જુએ છે. હવે એની અંદર બાકી બધું જ એ વિશેષણ તરીકે હોય, બાકી બધું જ એ વિશેષણ સ્વરૂપે છે. એને વિશેષણ સ્વરૂપે હોવાના કારણે એ વિશેષણો કાં તો કર્તાનો વિશેષણ હોઈ શકે, કાં તો કર્મનો વિશેષણ હોઈ શકે, ક્યારેક ક્યારેક ક્રિયાનો પણ વિશેષણ હોઈ શકે છે. આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાનું કોઈ પણ એની અંદર કાવ્ય આદિની અંદર તો ખાસ. હવે એમાં વિશેષણ જે છે અનેક પદોને એક પદમાં કરીને પણ તેઓ વિશેષણ બનાવતા હોય છે. અનેક પદોને એક પદ કરીને પણ એનું વિશેષણ થાય છે. અને જે અનેક પદોને એક પદ થાય તેને જ સમાસ તરીકે કહેવાય છે. અનેક પદોને એક પદમાં કરવું તેનું નામ સમાસ. જેમ કે ઉદાહરણ તરીકે આની અંદર આપીએ, અનેક પદોને એક પદ
એક કરતા બે પદ હોય એવા અનેક પદોને એક પદમાં કરવું તે સમાસ તરીકે કહેવાય. જેમ અહીં એક ઉદાહરણ, પ્રખ્યાત ઉદાહરણ છે એ જ આપીએ છીએ. ગંગાયાહ જલમ. આ કેટલા પદ છે? બે પદથી બનેલો છે. એક ગંગાયાહ એક પદ છે, બીજો પદ જલમ છે. આ જ વસ્તુને આપણે અહીં કે ગંગા જલમ એવું પણ કહેવાય છે. હવે બે પદને એક પદ કરી દીધા, ગંગા જલમ. એને શું કહેવાય? સમાસ તરીકે કહેવાય. એવા અનેક પદોને એક પદમાં કરવું તે સમાસ છે. એવા સમાસ મુખ્ય તેના ચાર ભેદ છે. એ ચાર ભેદની અંદર દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, બહુબ્રીહી સમાસ અને અવયવીભાવ સમાસ, આ મુખ્ય ચાર છે. એના પછી પેટાભેદો અનેક પ્રકારે થઈ શકે છે. એ અનેક પ્રકારે જે થાય તો તે કયા કયા સમાસ આવશે એ સમાસના નામપૂર્વક આગળ પણ આપણે જાણીશું. હવે આપણે વાત કરીએ કે કેટલોક સામાન્ય જે સૂચન છે, કારણ કે આ સ્તોત્ર આપણે પ્રથમ નંબર સંધિથી સંધિ છૂટા પાડીશું, સેકન્ડ નંબરે સમાસ કરીશું, ત્રીજા નંબરે અન્વય કરીશું. અન્વય બે પ્રકારના છે. એ બંને પ્રકારના અન્વયો આપણે કરીશું. એક ખંડાન્વય થાય, એક દંડાન્વય થાય. એમાં કેટલાક વિશેષ જે છે એ જે સમય ખંડાન્વય દંડાન્વય આપણે કરીશું તે સમય આપણે જાણીશું. પ્રથમ એક વિશેષણ જે જાતિ, જે વિભક્તિ, જે વચનમાં હોય તે જ જાતિ, તે જ વિભક્તિ, તે જ વચનમાં એ વિશેષ્ય પણ હોય છે. અને આગળ ખંડાન્વય કે દંડાન્વય કેવી રીતે છૂટા પડાય એ પણ આપણે જોશું. વિશેષ્ય અને વિશેષણની આપણે વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે વિશેષ્ય અને વિશેષણ. તો વિશેષ્ય અને વિશેષણ એ છે કે જેની વિશેષતા કરતો હોય, જેની વિશેષ્ય એટલે વિશેષણ જેની વિશેષતા થાય અર્થાત વિશેષ બતાવવામાં આવે તે વિશેષણ તરીકે છે. જેમ કે એની અંદર મહેશ ગચ્છન, ગચ્છન મહેશ. મહેશ કેવો મહેશ છે? જતો મહેશ. તો એવા જતા એવા મહેશ છે અર્થાત મહેશનો આ વિશેષણ તરીકે છે. એને કોણ જતા? તો મહેશ. વિશેષણ કોના અર્થે વિશેષતા કરે? તો વિશેષણ જેના અર્થે વિશેષતા કરે તે વિશેષ્ય. વિશેષણ કોણ છે? તો આની અંદર ગચ્છન છે એટલે જતા. કોણ જતા? તો મહેશ. તો મહેશ શું બને? વિશેષ્ય. એટલે આ પ્રમાણે એ વિશેષ્ય વિશેષણ પણ આપણે જાણીશું. પ્રથમ આની અંદર આપણે જોયું તો કે શકલારહત જે છે એ શકલારહત એમાંથી એકથી કેટલી ગાથા કીધું? એકથી ટોટલ જે ગાથા છે એમાંથી 1 થી 25 જે છે 1 થી 25 શ્લોક સુધી એ અનુષ્ટુપ છંદમાં છે. એ એક મિનિટ ચાલુ રાખજો. હેલો, ક્લાસે શું વાત કરે? 10:30 પછી ફોન કરજો. અનુષ્ટુપ છંદ. તો છંદને વિશે માત્ર એક સામાન્યથી જણાવી દઈએ કે આ અનુષ્ટુપ છંદ છે. અને અનુષ્ટુપ છંદનો સામાન્ય આપણે પરિચય કરી લઈએ કે અનુષ્ટુપ છંદ જે છે એનો માત્ર સામાન્ય પરિચય, વિશેષ પરિચય તમારે બીજા બધા ગ્રંથોમાં કે છંદાનુશાસન, છંદનો પ્રયોગ, કારણ કે કાવ્ય આદિની અંદર છંદ અતિ જરૂરી છે. એટલે કે છંદ વિના પણ ન થાય. અને કોઈ પણ છંદ જે છે તે એના 4 ચરણ હોય. ધ્યાન રાખજો, કોઈ પણ છંદ જે છે તેના ચરણ કેટલા? તો 4 ચરણ હોય છે. એટલે કે 4 ચરણ કહો, 4 પાદ કહો, એ 4 ચરણ કે 4 પાદ હોય. એટલે દરેક ચરણમાં આની અંદર ખાસ વિશેષ પ્રથમ નંબર છંદમાં જરૂરી પડે કેટલા ચરણ? તો 4 ચરણ. 4 ચરણ હોય. હવે આની અંદર કહે છે કે અનુષ્ટુપ છંદ માટે, અત્યારે માત્ર આપણે અનુષ્ટુપ છંદ માટે જ આપણે વાત કરીશું કે દરેક છંદમાં એના 8 અક્ષર હોય. એટલે કુલ
કેટલા અક્ષર થયા અનુષ્ટુપ છંદના? 32. કેટલા ચરણ છે? 8. 4. 4 ચરણ છે. દરેક 32. ચરણમાં કેટલા અક્ષર હોય? 32. એટલે 8 અક્ષર હોય એટલે કુલ વર્ણ ટોટલ કેટલા થઈ જાય? 32 થાય. એટલે આ અનુષ્ટુપ છંદ જે છે તે 32 અક્ષર વાળો અથવા 32 વર્ણ વાળો આ અનુષ્ટુપ છંદ છે. એમાં ખાસ એ છંદની અંદર ખાસ જ્યારે પણ અક્ષર ગણવામાં આવે ત્યારે ધ્યાન રાખજો, અક્ષર જ્યારે ગણાય તો એમાં ક્યારેય અર્ધો અક્ષર ન ગણાય. ધ્યાન રાખજો. એક પ્રથમ નંબર, અર્ધો અક્ષરની ક્યાંય ગણતરી થતી નથી. સેકન્ડ નંબરે જો સંધ્યા અક્ષર એટલે કે સંયોગ અક્ષર હોય, એને સંયોગ અક્ષર એટલે જોડા અક્ષર હોય, એના પહેલાનો સ્વ એટલે કે પહેલાનો અક્ષર જો હ્રસ્વ હોય તો તે દીર્ઘ બની જાય. જેમ કે એક ઉદાહરણ તરીકે આની અંદર તમને આપું છું. મધ્ય લખેલો છે, મધ્ય. હવે મધ્ય છે તો આમાં જોડા અક્ષરની પહેલા શું છે? મ છે. મ માં શું છે? પૂરા જ લેવાનો, કોઈ અર્ધની ગણતરી થતી નથી. એટલે મ કેવો છે? હ્રસ્વ કે દીર્ઘ? પહેલા આ જાણી લઈએ કે મ એ હ્રસ્વ કહેવાય, એને મા ના એ કહેવાય, એ કેવું કહેવાય? દીર્ઘ કહેવાય. કારણ કે હ્રસ્વ સ્વર કેટલા છે? સંસ્કૃત ભાષા તરીકે આપણે જાણીએ છીએ હ્રસ્વ સ્વર કેટલા છે? 5 છે. 5 એ હ્રસ્વ સ્વર છે. એ 5 હ્રસ્વમાં કયા કયા છે? એક અ, હ્રસ્વ ઈ, હ્રસ્વ ઉ, હ્રસ્વ ઋ અને લૃ, હ્રસ્વ ઋ. આ 5 જ કેવા છે? હ્રસ્વ છે. બાકી બધા જ દીર્ઘ છે. તો આની અંદર હંમેશા વ્યંજન કેવું હોય છે? ખોડો હોય. વ્યંજન ખોડો જ હોય. પણ એની સાથે જ્યારે અ લગાવેલો હોય કે કોઈ પણ સ્વર હોય ત્યારે એનો અલગ અલગ રૂપ થાય. મ ની સાથે અ લગાવેલો હોય તો શું થાય? મ પૂર્ણ થાય. ન ની સાથે આ લગાવેલો હોય તો ના થાય. ન ની સાથે ઈ લગાવેલો હોય તો ની થાય. તો આ પ્રમાણે એટલે કે અહીં મધ્ય જે છે તેમાં મધ્યમાં મ કેવું છે? હ્રસ્વ છે. અથવા તો એને લઘુ પણ કહેવાય. અને જે દીર્ઘ હોય એને ગુરુ પણ કહેવાય. એટલું ખાસ ધ્યાન રાખજો. તો આની અંદર કહે છે કે જ્યારે જોડા અક્ષર હોય અને જોડા અક્ષરની પહેલા જો હ્રસ્વ હોય ત્યારે તે દીર્ઘ બની જાય. આટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું. જોડા અક્ષરની પહેલા એટલે કે જોડા અક્ષર હોય એના પહેલા જો હ્રસ્વ હોય તો તે દીર્ઘ થઈ જાય. હવે જે અનુષ્ટુપ છંદ છે, બીનુબેન મ્યુટ રાખજો. અનુષ્ટુપ જે છંદ છે તેના લક્ષણ શું? પ્રથમ નંબર તમને લક્ષણ શું કીધું? કે 32 અક્ષર હોય. કેટલા? આ શ્લોકમાં ટોટલ કેટલા અક્ષર? 32 અક્ષર હોય. દરેક ચરણમાં કેટલા કેટલા? 8 હોય છે. દરેક ચરણમાં 8 એવા અક્ષરો હોય છે. હવે એમાંથી પણ કહે છે કે દરેક જગ્યાએ દરેક પાદમાં ટોટલ પાદ કેટલા છે? 4 પાદ. તો 4 પાદમાં છઠ્ઠો અક્ષર, ધ્યાન રાખજો, છઠ્ઠો અક્ષર કહો અથવા છઠ્ઠો વર્ણ કહો, એ છઠ્ઠો અક્ષર હંમેશા ગુરુ હોય. ગુરુ એટલે જ તેને શું કહેવાય? તો ગુરુ એટલે જ તેને દીર્ઘ તરીકે કહેવાય. ગુરુ કહો અથવા તો તેને દીર્ઘ કહો, એક જ કહેવાય છે, ગુરુ અથવા દીર્ઘ. તો ગુરુ અથવા દીર્ઘ કહેવાય. છઠ્ઠા અક્ષર ગુરુ હોય. દરેક જગ્યાએ પાંચમો અક્ષર જે છે એ લઘુ હોય અથવા તો તેને લઘુ અથવા હ્રસ્વ કહો. વ્યાકરણની ભાષામાં કહેવું હોય તો તેને આપણે હ્રસ્વ કહો, લઘુ કહેવાય અથવા એને હ્રસ્વ કહેવાય. આ તો બે તો જોઈ ગયા કે દરેક ચરણમાં છઠ્ઠો અક્ષર ગુરુ, પાંચમો અક્ષર લઘુ અને સાતમું અક્ષર ધ્યાન રાખજો.
सातमो अक्षर जे छे ए सातमो अक्षर, कारण के अनुष्टुप छंद में मात्र 3 ज अक्षर आपणे जोवाना छे, 5, 6 અને 7. सातमा अक्षरना बीजा અને चौथा पाद, सातमो अक्षरना बीजो અને चौथो पाद, बीजो पाद એટલે કે बीजो चरण અને चौथा चरण ए बंने चरण में ह्रस्व होय, ए ह्रस्व कहो अथवा तो तेने लघु कहो। એટલે કે बीजो અને सातमो શું હોય છે તે लघु कहो अथवा तो तेने ह्रस्व कहो। ए लघु अथवा ए ह्रस्व होय અને બાકી જે છે સાતમો અક્ષર કયા કયા હવે ચરણ બાકી રહ્યા? પહેલો અને ત્રીજો. પહેલો અને ત્રીજો, અને પહેલા અને ત્રીજામાં જે છે એ પહેલા અને ત્રીજાની અંદર જે છે તે હંમેશા કેવું શું હોય છે? તો પહેલા અને ત્રીજા હંમેશા ગુરુ હોય છે। આની અંદર હંમેશા તે ગુરુ હોય, ધ્યાન રાખજો। ફરી એક વાર, અનુષ્ટુપ છંદમાં કુલ કેટલા વર્ણો હોય? 32। કેટલા ચરણ છે? 4। 4 ચરણ। દરેક ચરણમાં કેટલા અક્ષર? 8 અક્ષર। તેનો છઠ્ઠો અક્ષર કેવો હોય? દરેક ચરણના છઠ્ઠા અક્ષર ગુરુ હોય। પાંચમો અક્ષર જે છે તે દરેક ચરણના લઘુ। બીજા અને ચોથા ચરણના સાતમો અક્ષર લઘુ હોય, અને સાતમ એટલે કે પહેલા અને ત્રીજા ચરણના સાતમો અક્ષર ગુરુ હોય છે। આટલો આ અનુષ્ટુપ છંદની અંદર આટલો જ આપણે ખાસ એની અંદર આ જ વિશેષતા એની અંદર જોવાનો છે। અને અનુષ્ટુપ છંદ જે છે એ અનુષ્ટુપ છંદ હંમેશા જે છે આ જ પ્રમાણે તેના પાંચમું, છઠ્ઠું અને સાતમું અક્ષર જ જોવાનું છે, એ સિવાય કાંઈ જોવાનું નથી। એ સિવાય બીજા, ત્રીજા, ચોથા, પાંચમા એ અક્ષર કે આઠમું એટલે કે એ બધા કાંઈ જોવાનું નહીં, માત્ર આટલા જ આપણે પાંચમું, છઠ્ઠું અને સાતમું અક્ષર આપણે જોવાના છે। અને એ 7 અક્ષરની અંદર એના જ એક શ્લોક જે છે એ જે તમને સમજાયો એ શ્લોક સ્વરૂપે, છંદના શ્લોક સ્વરૂપે છે ત્યાં કે શ્લોકે ષષ્ઠમ ગુરુ ગેયમ सर्वत्र लघु पंचमम् द्विचतुष्पादयो ह्रस्वम् सप्तमं दीर्घमन्यनयो। જે અત્યારે કીધું એ જ વસ્તુ ત્યાં છે કે શ્લોક અર્થાત અનુષ્ટુપ છંદમાં છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે, સાતમો અક્ષર હંમેશા લઘુ હોય છે, બીજા અને ચોથા પાદનો સાતમું અક્ષર હ્રસ્વ હોય છે, અને માલતીબેન વગેરે જે પણ હોય મ્યુટ રાખી દેજો। અને પહેલા અન્યય હો એ સિવાયના બીજા બે પદ જે છે પાછું રિપીટ કરશો એક એ હા કરી દો। એ જે પાછો જે બે પદ છે એ બે પદ હંમેશા દીર્ઘ હોય છે। તો આની અંદર લખી જ દઉં છું તમને કે અહીં છે શ્લોકે ષષ્ઠમ ગુરુ ગેયમ सर्वत्र लघु पंचमम् पंचमम् द्विचतुष्पादयोः
ह्रस्वम सप्तमम दीर्घमन्ययो એટલે શ્લોકે ષષ્ઠમ ગુરુ જ્ઞેયમ સર્વત્ર લઘુ પંચમમ શ્લોકે એટલે અનુષ્ટુપ છંદમાં છઠ્ઠો અક્ષર હંમેશા ગુરુ જાનવા, પાંચમો અક્ષર લઘુ જાનવા, દ્વિચતુષ્પાદયો એટલે કે દ્વિ એટલે કે બીજો અને ચોથો અક્ષર જે છે એ બીજા અને ચોથા પાદનો, સપ્તમમ હ્રસ્વમ એટલે સાતમો અક્ષર હ્રસ્વ છે, દીર્ઘમન્યયો બાકી બે પદ એટલે કે પહેલા પદ અને